અમિત પટેલ મોહિત સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ આમ તો ગુજરાતને એમ્સ મળી છે તે સૌથી મોટા સમાચાર હોવા જોઈએ પરંતુ રાજકોટને એમ્સ મળી છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક ઉજવણીનું કારણ બન્યું છે રાજકોટમાં આ ઘોષણા બાદ આખરે રાજકોટવાસીઓમાં કયા પ્રકારની લાગણી છે મોહિત ચોક્કસથી ચિત્રા રાજકોટવાસીઓએ ફટાકડા ફોડી અને મોં મીઠા કરાવીને એમ્સને વધાવી છે અને આવકારી છે। ભૌગોલિક પરિસ્થિતિ મુજબ પણ રાજકોટને એમ્સ મળે તેવી શક્યતા પહેલેથી જ હતી અને આજે જ્યારે સત્તાવાર મંજૂરી આવી ગઈ છે ત્યારે રાજકોટવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે। આપણી સાથે રાજકોટના કેટલાક યુવાનો છે તેની સાથે આપણે વાત કરીશું કે તેઓ આ અંગે શું માને છે। શું કહેશો, રાજકોટને એમ્સ મળી છે, કેવી વાત કહી શકાય? રાજકોટને જે સ્માર્ટ સિટી બનાવવાના પ્રોજેક્ટ્સની વાત હતી એના માટે હું એમ કહીશ કે મેડિકલી તમે માણસોને અસિસ્ટ કરો છો તો દેટ્સ ધ ફર્સ્ટ સ્માર્ટ મૂવ ઓફ ગુજરાત ગવર્મેન્ટ અને હું રિયલી એપ્રિશિએટ કરું છું ગુજરાત ગવર્મેન્ટને કે માણસને તમે એક સારું શિક્ષણ અને સારું આરોગ્ય પૂરું પાડો તો સ્વાભાવિક છે કે જનતા એ નિયમને આવકારશે અને અમે પણ કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માંગીએ છીએ ગુજરાત ગવર્મેન્ટને કે આટલો સરસ નિર્ણય મેડિકલ અસિસ્ટ કરવાનો માણસોને લીધો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન। સરકારને અભિનંદન આપીએ। તમે કઈ રીતે જો છો, કેટલું મદદરૂપ સાબિત થશે એમ્સ ખૂબ જ મદદરૂપ સાબિત થશે અને મારું બીજું એ પણ એવું કહેવાનું છે કે જે જવાહર મોતીલાલ નહેરુ જે દેશના પ્રથમ સેવક હતા આ એનું એક વૈજ્ઞાનિક અભિગમ વાળું સપનું હતું જે વિજયભાઈ રૂપાણીની સરકાર સાકાર કરી રહી છે એ બદલ હું ખૂબ વિજયભાઈની સરકારનો આભારી છું અને ક્યાંક ને ક્યાંક જે વોટ્સએપ યુનિવર્સિટીમાં જે નહેરુની શાખ આખી મિટાવી દેવાની કોશિશ કરી હતી એનો વિજયભાઈ રૂપાણીની સરકાર સણસણતો જવાબ આપે છે। ચોક્કસથી એક સપનું હતું સરકારનું અને તે પૂરતું તમે કઈ રીતે જો મેડિકલ ક્ષેત્રે કેવી ક્રાંતિ આવશે આજે એમ્સ આવવાને કારણે? એમ્સ આવવાના કારણે આપણે ઘણી બધી જે કોઈ પ્રોબ્લેમ્સ થતી હતી કે કોઈ મોટી સારવાર માટે સૌરાષ્ટ્રના લોકોએ અમદાવાદ જવું પડતું, બોમ્બે જવું મળતું, તો એ બધી વસ્તુ હવે આપણે રાજકોટમાં જ થઈ શકશે, એની બધી ટ્રીટમેન્ટ આપણે રાજકોટમાં જ મળી શકશે એટલે હું સરકારને ખૂબ આભાર છું। તમે કઈ રીતે જુઓ છો જે એમ્સ આવી છે? સર, આપણે જે રાજકોટમાં જે આ નિર્ણય સરકારે લીધો છે તે બહુ જનતાને સારી રીતે કામ લાગશે અને તે લોકો જે સ્ટુડન્ટ્સને બહારે જવું પડતું જે અહીંયા નહીં જવું પડે અને અહીંયા શિક્ષણ અને યોગ્ય સારવાર બધું અહીંયા મળી શકે। ચોક્કસથી ચિત્રા, એમ્સમાં અભ્યાસ કરવો તે પણ દરેક મેડિકલના સ્ટુડન્ટ છે તેનું ડ્રીમ હોય છે અને આ ડ્રીમ અહીં જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે મેડિકલના તેમનું પણ પૂરું થશે કારણ કે એમ્સ હોસ્પિટલ આવવાની સાથે મેડિકલ કોલેજ પણ અહીં ઊભી થશે અને તેને કારણે જટિલથી જટિલ સારવાર છે તે પણ અહીં ઘર બેઠા એટલે કે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સૌરાષ્ટ્રવાસીઓને મળી રહેશે તેને કારણે રાજકોટના લોકો જરૂરથી આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। ચિત્રા, બિલકુલ જઈએ વડોદરા, અમારા સંવાદદાતા ઉપસ્થિત છે અમિત પટેલ। અમિત, આમ તો રાજકોટ અને વડોદરાની વચ્ચે ખાસી એવી ખેંચતાણ ચાલી અને ધારાસભ્યોએ પણ ધમપછાડા કર્યા કે વડોદરા મધ્ય ગુજરાતમાં છે અને વચ્ચેનું સેન્ટર છે, તમામ રીતે કનેક્ટિવિટીને લઈને ખૂબ જ વડોદરા અહીં પ્રેફરેબલ માનવામાં આવતું હતું, તેમ છતાં વડોદરાની એમ્સ નથી મળી। આખરે નિરાશા છે કે પછી ગુજરાતની એમ્સ મળી છે તેની ખુશી છે? અમિત, ચિત્રા, 2014માં જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી વડોદરા વાસીઓને એક સપનું હતું કે કોઈ કેન્દ્ર સરકાર તરફથી તેમને કોઈ મોટી યોજનાની જાહેરાત કરવામાં આવે અને તેનો ફાયદો સીધો વડોદરા વાસીઓને થાય અને આ જ મુદ્દાને લઈને વડોદરા વાસીઓ પણ એક સપનું સેવીને બેઠા હતા। આજે માત્ર ધારાસભ્યોની હાર નથી થઈ પરંતુ વડોદરા વાસીઓના પ્રયાસોની પણ હાર થઈ છે કારણ કે એમ્સ હવે વડોદરાને નથી મળવાની। અત્યારે હાલમાં વડોદરાના કેટલાક યુવાનો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીએ અને જાણીએ કે એમ્સ નહીં મળવાના કારણે તેઓ કેટલા નિરાશ થયા છે। સૌ પ્રથમ તમારી પાસેથી જાણવા માંગીશું, એમ્સ હવે રાજકોટને મળવાની છે, વડોદરાને કશું નહીં મળે, તમારી પ્રતિક્રિયા શું છે? 2014માં જ્યારે વડોદરાએ નરેન્દ્ર મોદીજીને 5.5 લાખ વોટથી જ્યારે પ્રચંડ જીત અપાવી હતી ત્યારે આજ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા ઉપર નરેન્દ્ર મોદી બોલ્યા હતા કે મારી ફર્સ્ટ પ્રાયોરિટી વડોદરાને રહેશે। વડોદરાને પણ એવું હતું કે અમને કંઈક મોટી યોજના મળશે સારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી તો કે નર્મદા જિલ્લાને મળી ગઈ, એમ્સ આવી એમને રાજકોટને મળી ગઈ, અમને એક આ રેલવે યુનિવર્સિટી સિવાય અમને કશું મળ્યું નથી। અને બીજી મોટી વાત એ કે તમે જુઓ કે છેક દાહોદથી લઈને વલસાડ સુધી આખો આદિવાસી પટ્ટો છે, એ આદિવાસી પટ્ટો એટલે આખો ગરીબ વર્ગ કહેવાય, તો વડોદરાને જો એમ્સ મળતી તો એ બધા જેટલા પણ ગરીબ પ્રજાઓ છે એ લોકોને અહીંયા આગળ સગવડતા મળી રહેતી। બિલકુલ પૂર્વ પટ્ટીને ફાયદો થતો પરંતુ હવે નથી મળી, કેટલી નિરાશા છે વડોદરાવાસી તરીકે તમને? વડોદરાવાસી નિરાશા 100%, કારણ કે જ્યારે 2014માં નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ઉભા હતા
એવા બરોડામાંથી ઊભા હતા. એ ટાઈમે આપણે વડોદરાના વાસીઓ એમને ખોબલે મત આપ્યા અને તે છતાં પણ 8 ધારાસભ્યો બરોડાના, એક આપણે વિધાનસભાના અધ્યક્ષ બરોડાના, એક MP નરેન્દ્ર મોદી પોતે બરોડા, તે છતાં પણ અન્યાય તો એટલું કે બરોડા એક કેન્દ્રીય બિંદુ કહેવાય. જ્યારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ દરેક જનતા જો બરોડામાં આવતી હોય છે છતાં પણ બરોડા એમ્સ ન મળતી હોય તો ખૂબ જ શરમજનક વાત કહેવાય. અને નરેન્દ્ર મોદી સાહેબે કીધું હતું ભાષણમાં કે હું મારું ઋણ ચૂકવવાનું હશે ત્યારે બરોડાને 100% ઋણ ચૂકવીશ, પણ આ માત્ર જુઠ્ઠા વાયદાના થયા છે. આ ઋણ તમે જોયું કે કેવું ઋણ ચૂકવ્યું છે. બીજી વાત રહી એમ્સ, ભલે એમ્સ ના મળી પણ મહારાજા સયાજીરાવે આપણે SSG આપી છે એ માત્ર સાચવી લે ને તો આપણે એમ્સની જરૂર નથી આપણે, કારણ કે SSGમાં મશીનરી સડી રહ્યા છે. બિલકુલ. તમને શું લાગે છે નેતાગીરી નબળી પડી રહી છે એના કારણે આવું થયું? वडोदरा को एजुकेशनल एम्स इंस्टीट्यूशन ना मिलना काफ़ी निराशाजनक डिसीजन है. वडोदरा में हमेशा एक मेडिकल इंस्टीट्यूट की कमी थी और आसपास की रूरल पॉपुलेशन जो मेडिकल फील्ड में आगे बढ़ना चाहती है उसको एक मेडिकल इंस्टीट्यूशन चाहिए था, पर ये राजकोट को मिलके काफ़ी एक निराशा हुई है और वडोदरा की कनेक्टिविटी काफ़ी अच्छी है, तो यहाँ बच्चों को काफ़ी फायदा होता अगर यहाँ एम्स में. શું લાગે તમને કે જો અહીંયા યુનિવર્સિટી આવતી તો કેટલો મોટો ફાયદો થતો સ્ટડી એજ્યુકેશન બારામાં? एक बड़ौदा एक एजुकेशनल सिटी है, एजुकेशनल हब हम इसे मान सकते हैं, जहाँ से इसमें आप देखोगे बाहर से MS यूनिवर्सिटी में पढ़ने के लिए लोग आते हैं और यहाँ जो आसपास के जो रूरल एरियाज है वहाँ से भी लोग आते हैं. तो एक एम्स अगर बड़ौदा में आता तो एक बड़ौदा का एक रोड कनेक्टिविटी बाय रोड, बाय प्लेन, बाय ट्रेन सब अच्छा है. तो इस वजह से महाराष्ट्र के लोग, मध्य प्रदेश के लोग, गुजरात के लोग तो सेंटर में पढ़ता था. अगर एम्स बड़ौदा को मिलता तो एक बहुत फायदेमंद होता. બિલકુલ ચિત્રા, એટલે આપણે જોયું કે જો એમ્સ વડોદરાને મળતી તો ચોક્કસથી વડોદરા વાસીઓને આનંદ થતો, ખાસ કરીને મધ્ય ગુજરાતને આનંદ થતો, કારણ કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું વડોદરા છે તો આ બે રાજ્યોને પણ એનો ફાયદો થતો, પરંતુ એવું નથી થયું. એના લઈને ચોક્કસથી વડોદરા વાસીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ચિત્રા. જી બિલકુલ, આભાર અમિત અને મોહિત. સમગ્ર